Hello students, myself Deepika Prajapati from Computer Department, and today we are going to learn about a new concept is about insertion sort. So dear all students, in a previous video lecture we have already seen about bubble sort and selection sort with its example and algorithm, and now in this practically perform as a insertion sort of the unit number 5 searching and sorting method. So this is the description and example, and here this one is algorithm about our insertion sort. So let's start about the insertion sort. So here અહીંયા એનું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. પહેલાં આપણે 6 અને 5 કમ્પેર કરવાનો, સ્મોલ વેલ્યુ હોય તો એને જો આ રીતે સ્વેપ કરવાનું. દેન 3 ને જોવા જઈએ તો ફર્સ્ટમાં 3 આવશે, 5 આવશે, 6. હવે 1 પર ફોકસ કરીએ તો 1 એટ ફર્સ્ટ પોઝિશનમાં આવી જશે. દેન 8 તો 8 એઝ ઇટ ઇઝ જ રહેશે. દેન 7 તો 7 જે છે 6 અને 8ની વચ્ચે આવી જશે. 6, 7, 8. પછી 2 તો 2 જે છે આફ્ટર પુટ 1 એટલે કે 1 પછી આપણે પુટઅપ કરવાનું. તો 1, 2, 3, 5, 6, 7, 8 અને હવે આપણે 4 છે એને આપણે 3 અને 5ની વચ્ચે ઇન્સર્ટ કરવાનું થશે. તો આ જે છે એ ઇન્સર્શન શોર્ટ છે. તો તમને આઈડિયા આવી ગયો હશે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 જે છે આપણા અરેન્જ થઈ ગયા. તો ફરીથી એક વખત જોઈ લો કે દરેક ડેટાને આપણે પહેલાં જોવાનું છે કે કયો ડેટા સ્મોલ છે. સ્મોલ હોય તો એને આપણે પછી શું કરતું જવાનું, આવી રીતે અરેન્જ કરતું જવાનું, ઇન્સર્ટ કરતું જવાનું. એટ એઝ ઇટ ઇઝ રહેશે. 7 જે છે એ 6 અને 8ની વચ્ચે ઇન્સર્ટ થઈ જશે. દેન નેક્સ્ટ 2 એ છે 1 અને 3ની વચ્ચે ઇન્સર્ટ થઈ જશે. અને લાસ્ટમાં જે 4 છે એ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો એ ફાઇનલી સોર્ટ થઈ ગયું આપણું. ચલો હવે નેક્સ્ટ ઇન્સર્શન સોર્ટ. સો ઇન્સર્શન સોર્ટ ઇઝ અ સિમ્પલ સોર્ટિંગ અલ્ગોરિધમ દેટ વર્ક સિમિલર ટુ ધ વે યુ સોર્ટ પ્લેઇંગ કાર્ડ્સ ઇન યોર હેન્ડ્સ. ઇન્સર્શન સોર્ટ શું છે કે આપણે જે પેલા કાર્ડ્સ રમતા હોઈએ છીએ જેને આપણે હેન્ડ એટલે કે હાથમાં પકડીને એરેન્જ કરતા હોઈએ છીએ, સેમ લાઇક વર્કિંગ ધીસ રિગાર્ડિંગ ઇન્સર્શન શોર્ટ. તો ઇન્સર્શન શોર્ટમાં શું હોય છે કે જેટલા પણ ડેટા હોય એ દરેક ડેટાને આપણે જોવાનું. નાનો હોય તો એને ત્યાંથી ઉઠાવી અને પહેલી પોઝિશન પર મૂકી દેવાનું. પછી એના પછીનો ડેટા હોય એના પર ફોકસ કરવાનું, એને અરેન્જ કરવાનું. તો સેમ ઇન્સર્શન શોર્ટ ઇઝ અ સિમ્પલ અલ્ગોરિધમ that works similar to the way you sort a playing cards in your hands, and the array is virtually split into a sorted and unsorted parts. So value from the unsorted part are picked and placed at the correct position in the sorted part. હવે એક્ઝામ્પલ જોઈએ ફરીથી એક. તો અહીંયા તમે એક્ઝામ્પલમાં જુઓ છો કે ઇન્સર્શન શોર્ટ એક્ઝિક્યુશન એક્ઝામ્પલમાં આપણને પહેલાં આ રીતના એરેમાં ડેટા આપ્યા છે. પહેલાં 4 છે, એના પછી 3, ધેન 2, પછી 10, નેક્સ્ટ 12, ધેન 1, 5 અને 6. તો પહેલાં 4 જે છે એ તો ક્યાંય આપણે એક્સચેન્જ નહીં કરવો પડે. પછી એના પછીના ફોકસ કરીએ આપણે 3 પર. તો હવે 4 અને 3 છે એ બંને વચ્ચે કમ્પેર કરવાનું. એમાં જો સ્મોલ વેલ્યુ હોય તો આપણે એને ત્યાંથી સ્વેપ કરી દેવાનું. બરાબર. હવે 3 અને 4 સોર્ટેડ થઈ ગયા. હવે રિમેનિંગ પાછા જે છે 2, 10 એમાં 2 પર ફોકસ કરો તો 2ને જ્યાં છે એને પાછું અરેન્જ કરી દો. તો 2, 3, 4
10 પર ફોકસ કરીએ તો 10 તો એઝ ઇટ ઇઝ જ રહેશે. પછી 12 છે તો 12 પણ એઝ ઇટ ઇઝ રહેશે. હવે 1 છે તો 1ને પાછું ક્યાં પુટઅપ કરવાનો? ફર્સ્ટ પોઝિશનમાં. એટલે 1 2 3 4 10 અને 12. પછી આપણે ફોકસ કરવાનું છે 5 પર. તો 5 ક્યાં ઇન્સર્ટ થઈ જશે? 4 પછી. જો મેં એરો ડાયરેક્શન આપેલી જ છે એટલે તમને આઈડિયા આવશે. જો આ મારી એરો ડાયરેક્શન છે તો 5ને ક્યાં આપણે ઇન્સર્ટ કરીશું? 4 પછી. એના પછી 12 અને એના પછી 6 છે તો એને ક્યાં ઇન્સર્ટ કરીશું? 5 પછી. તો ફાઇનલી આપણને 1 2 3 4 5 6 10 અને 12. તો સૌથી ઇઝી છે આપણો ઇન્સર્શન સોર્ટ કે પહેલાં તો દરેક ડેટાને ફોકસ કરવાના, એને આપણે અરેન્જ કરતું જવાનું સ્મોલ હોય તો જો પહેલાં 4ને ફોકસ કરીએ એને એઝ ઇટ ઇઝ રાખીએ, પછી 3 પર ફોકસ કર્યું, પછી 2 પર કર્યું, 10 12 1 5 એન્ડ 6. તો જે અહીંયા તમને ગ્રીનમાં દેખાય છે એના આપણે શું કરતા ગયા છીએ? અરેન્જ કરતા ગયા છીએ. અને લાસ્ટમાં આપણને 1 2 3 4 5 6 10 અને 12 જે આપણને સિક્વન્સમાં ડેટા મળી જાય છે. નેક્સ્ટ અનધર એક્ઝામ્પલ આપણે ટ્રાય કરીએ. તો એમાં આપણને શું કીધું છે? ડેટા આપ્યા છે 12 11 13 5 અને 6. તો આ આપણું જે એરે છે એમાં ફર્સ્ટ લેટ અસ લુક ફોર I is equals to 1 and it consider as a second element of the array to 4. It means last element of the array. તો પહેલાં આપણે શું કરવાનું છે? એઝ અ લૂપ કન્સિડર કરવાનું છે, એઝ અ 12ને કન્સિડર કરવાનું છે, પછી સેકન્ડ એલિમેન્ટ ઓફ એરે એને આપણે જે લાસ્ટ પોઝિશન છે ત્યાં સુધી આપણે કન્ટેન કરવાના છે. તો હવે 12 અને 11 જે છે એમાં 12 પર ફોકસ કરીએ એઝ ઇટ ઇઝ, પછી 11 પર કરીએ તો 11 એરેન્જ થઈને ક્યાં આવી જશે? ફર્સ્ટ પોઝિશન પર, અને રિમેનિંગ એઝ ઇટ ઇઝ. પછી 13 પર ફોકસ કરીએ સો 13 એઝ ઇટ ઇઝ રાઇટ ડાઉન કરી લેવાનું. પછી 5 પર ફોકસ કરીએ સો 5 છે એ મૂવ થશે. સો I is equals to 3 and 5 will move to the beginning and all other elements from 11 to 5 11 12 13 and 16. તો એને આપણે મૂવ કરીશું તો હવે જે 5 છે એ ફર્સ્ટ પોઝિશનમાં મળશે. સો 5 11 12 13 and 6. અને લાસ્ટમાં જે 6 છે એને પણ મૂવ કરીશું તો એ આપણને ક્યાં મળશે? આફ્ટર ધ પોઝિશન 5. સો 6 વિલ મૂવ ટુ પોઝિશન આફ્ટર 5 and elements from 11 to 13 will move one position ahead of the current position. So 5 6 11 12 and 13 now sorted and in a sequence data. હવે તમને અહીંયા સિક્વન્સમાં પણ ડેટા જોવા મળે છે. તો આપણો એરે શું હતો? 12 11 13 5 and 6 and now sorted data of insertion is 5 6 11 12 and 13. નેક્સ્ટ અનધર એક્ઝામ્પલ ટ્રાય કરીએ. તો અહીંયા મને એરેમાં 5 1 6 2 4 and 3 આપેલા છે જેને અનસોર્ટેડમાં છે. હવે આપણે એને શું કરવાનું છે? ઇન્સર્શન શોર્ટનો યુઝ કરીને શોર્ટેડ કરવાના છે. સો હિયર 5 1 6 2 4 3 is unsorted data. So now start with the second element as a key. તો અહીંયા આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો પહેલાં ફોકસ કોને કરવાનું છે? ફર્સ્ટ એલિમેન્ટ 5 સાથે. તો 5 કન્ટેન પોઝિશન એઝ ઇટ ઇઝ. દેન સેકન્ડ એલિમેન્ટ આપણો જે ફર્સ્ટ છે 1 એને આપણે હવે કમ્પેર કરીએ તો એ શું થઈ જશે? મૂવ થઈ જશે. એટલે પહેલાં આવશે 1 અને પછી આવશે 5. પછી 6 2 4 3 રિમેનિંગ એઝ ઇટ ઇઝ, નો ચેન્જ ઇન ઓર્ડર. વાય? બિકોઝ ધ 6 ઇઝ ગ્રેટર દેન 5 એન્ડ 5 ઇઝ લેસ દેન 6. સો રાઇટ ડાઉન એઝ ઇટ ઇઝ. એના પછી 2 છે એના પર ફોકસ કરીશું તો એ શું થઈ જશે? મૂવ થશે. સો 2 ઇન્સર્ટેડ બિફોર 6 એન્ડ આફ્ટર 1. એટલે એને આપણે મૂવ કરીશું તો પુટઅપ ક્યાં કરીશું? 1 2 5 6 એન્ડ રિમેનિંગ પોર્શન 4 3 એઝ ઇટ ઇઝ. પછી ફોકસ કરવાનું છે 4 નંબરના ડેટા. એમાં 4 ઇન્સર્ટેડ બિફોર 5 એન્ડ આફ્ટર 2. સો વી હેવ ટુ રાઇટ 1 2 4 5 6 એન્ડ 3. અને લાસ્ટમાં જે 3 છે એને ઇન્સર્ટ કરવાનું છે બિફોર 4 એન્ડ આફ્ટર 2. સો હિયર ફાઇનલી વી ગેટ 1 2 3 4 5 6 એઝ અ સોર્ટેડ એરે.
તો જે અનસોર્ટેડ ડેટા હતા આપણા 5 1 6 2 4 3 જેને આપણે એરે સોર્ટેડ કરીને 1 2 3 4 5 6 યુઝિંગ અ ઇન્સર્શન ટેકનિકથી મેળવ્યા. નેક્સ્ટ અલ્ગોરિધમ અબાઉટ ઇન્સર્શન સોર્ટ. સો અલ્ગોરિધમ માટે એઝ બે વેરિયેબલ ટેમ્પરરી કન્સિડર કર્યા છે. સો ધીસ અલ્ગોરિધમ ઇન્સર્ટ એન એરે યુઝિંગ ઇન્સર્શન શોર્ટ મેથડ. સો હિયર n is nothing but the length of array and I, j and key are our temporary variables. So step number 1, read the number of element you want to insert in an array. તો જેટલા પણ આપણા ટોટલ નંબર છે એરેમાં ઇન્સર્ટ કર્યા છે એને કન્સિડર શું કરવાના છે એઝ અ n. So n is our length of array. So step number 1 of the algorithm about insertion sort is read the number of element you want to insert in array, as well as you can also say about the array as a list. So read n. Then step number 2, read n element and repeat using the for loop I is equals to 0 to n minus 1. So 0 is nothing but our starting index position of data and n minus 1 is nothing but our ending position of our index data. So repeat for I is equals to 0 to n minus 1, read a of I. So I is our first data and j consider as our array of second data. So and select element and repeat through the step number 6 and select element refer as the key and initialize of j. So key of a of I and j of I. Then find the correct position of key and repeat this loop and exchange, otherwise move the data and initialize key to the next element and then finish. So this is our algorithm step about insertion sort method. So dear all students, I hope you all are easily understand from this PPT lecture about the insertion sort technique, and you can also make yourself about algorithm step of insertion sort. Thank you.